शेख सादी सिराजी रहमतुल्लाह अलैह કહે છે કે બાળપણની અંદર મારા વાલિદને મેં કીધું કે વાલિદ સાહેબ ફલા જગ્યા એક મેળો આવ્યો છે, મેળામાં જઈએ। વાલિદે કીધું ઠીક છે શિરાજી, મેળામાં જઈએ છીએ, પણ વાત યાદ રાખજો। શું વાત છે? કીધું મારું દામન ન છોડતા। મેળાની ભીડમાં, હુજુમમાં, પબ્લિકમાં જો દામન છૂટી ગયો ને તો ખોવાઈ જશો। હઝરત શેખ સાદી સિરાજી કહે છે મેં વાત બિલકુલ ઝહેનમાં બસાવી લીધી અને દામન પકડી અને મારા અબ્બાજીની પાછળ પાછળ મેળાની અંદર દાખલ થયો। પણ જ્યારે મેળાની રંગીની જોઈને તો ક્યાંક જગમગાતી લાઈટ દેખાય છે, ક્યાંક દીવા દેખાય છે, ક્યાંક રમકડા દેખાય છે, અને ઈ જોતા જોતામાં મારા હાથેથી મારા અબ્બાનું દામન છૂટી ગયું। અને જ્યારે દામન છૂટી ગયો ને પછી તો હું જે હેરાન થયો છું, આખો મેળો પૂરો થઈ ગયો પણ મારા અબ્બા ના મળ્યા। અને કોઈક ભલા માણસે મારાથી વાત કરી, મને તો ઘરનું સરનામું પણ યાદ નહીં, જેવી તેવી રીતે તલાશ કરી અને એ ભલા માણસે મને ઘર સુધી પહોંચાડી દીધો। 3-4 દિવસ બાદ હું ઘરે પહોંચ્યો ને મારા વાલિદને ભેટી પડ્યો અને આંખમાંથી આંસુ નીકળી પડ્યા અને કીધું અબ્બાજી 3-4 દિવસ ખૂબ હેરાન થયો છું, તમારા વગર ખૂબ પરેશાની થઈ છે। મુસ્કુરાવીને અબ્બા કહેવા લાગ્યા, એ શિરાજી આ તો દુનિયાનો મેળો હતો જેમાં દામન છૂટી ગયો ને 3-4 દિવસ બાદ ઘરે પહોંચી ગયો છો, પણ કદી પીરો મુર્શિદનો દામન ના છોડજે। અગર ઈ દામન છોડી દીધું તો કદી જન્નતમાં નહીં પહોંચી શક, પછી રસ્તો જહન્નમનો જ બાકી રહેશે।